વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચી કરીને તપાસ કરવા મામલે કુલપતિએ દાવો કર્યો છે। આખી વાત ઉપજાવી કાઢેલી હોવાનો કુલપતિએ દાવો કર્યો। સ્ક્વોડની ટીમ તપાસ માટે ન આવે તે માટે વાત ઉપજાવી કાઢી। સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે તેવો કુલપતિનો દાવો છે। બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો। મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે। સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્ક્વોડ તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી। એને અટકાવવા માટે જ મહિલા સ્ક્વોડ રાખવામાં આવી છે, જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે। આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે। આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે। જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે।